हल हल चेक हल हल हेलो हेलो चेक चेक हेलो हेलो हाँ हेलो बोलो सदगुरु महाराज सत्य सनातन परगनाथ आटला बधा बैठा जय तो बोलो जय बोलो प्रेम थी जय बोलो હવે વરસાદ રહી ગયો જય બોલો द्वारकाधीश के विहरानाथ संत मिलन को सदगुरु चरणे नमो ए मांगो प्रेम प्रसाद ए दया करी दीदियो आप हरि दर्शन सदगुरु नाम खान सुकर मुक्ति कहो तुम अपनावे इंद्र कुबेर जेनो पार न पावे चार वेद जना गुण गावे दास समान स्वामी गुरुदेव मया चरण प्रतापति गुण गावे चरण प्रतापति गुण गावे
સંતવાણીની મજા, વરસાદ છે છતાંય બાપુ મજા આવી ભજનની. આટલા બધા સંતોની ઉપસ્થિતિ છે અને ધન્યવાદ છે એવા સંતાનોને જે દર વર્ષે પિતાજીની યાદી કરાવે. બાપુ રોટલો દેવા કોઈ રાજી નથી. એવા દીકરાની જરૂર છે ભાઈ. મા બાપને જે સમજી શકે છે ને, મા બાપના જે ગુણગાન ગાય છે ને, એને હજી રોટલામાં કોઈ વાંધો નથી આવ્યો. મા બાપની જે પુણ્ય છે, આપણે આ હિલોળા કરી છે ને એ પડતા બહેનો છે. આ તો આપણા મગજમાં નથી બે હતું. બાકી એ જે ભૂખ્યા રહે અને તમને મને જે મોટા કર્યા છે, એ જો રોટલા વગરના આટા મારે તો એમાં પછી કઈ હારા વાઈડ હોય નહીં. આટલા બધા સંતો ને બાપુ એક સ્ટેજ ઉપર ભેગા કરવા એ કોઈ નાની વાત નથી. કલાકારો પણ ઘણા બધા આમંત્રિત કર્યા છે ને બધા આમંત્રણને માન આપી સાજિંદાઓ બધા જોરદાર બાપુ. આ બધા મોટા મોટા કલાકારો ભેગા બાપુ વગાડી આવ્યા. નરસિંહપરામાં જો કે ઘણી વાર આપણે ભજનનો આનંદ ખૂબ કર્યો છે, પણ હમણાં બાપુ વાત કરતા હતા ને 5, 7, 9, 12, પણ આ મગજમાં કેમ નથી બે હતું કોઈ એ નથી ખબર પડતી. સાચું ખોટા છે એવું નથી કહેતો, પણ આપણું ગુજારું કેમ આખું નથી જતું. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી. અને એમ નામ જો સમજાતું હોય તો અમને તમે કોઈ બોલાવો નહીં, સમજાવવાનું નથી. શું કામ? તમારી મારી પાસે બાપુ હામ દામ ને ઠામ છે ને ત્યાં સુધી ભજન ન થઈ શકે. આ તો ભૂખ્યા રહ્યો પછી શું છે? અને કા ચારે બાજુથી બટા ચટી બોલે તો મારે એમ થયું છે. હમણાં જાનકીદાસ બાપુને મેં વાત કરી, પૂછો આપણે ભજન હરખે લેવા ના હેલું છે, ચમ હેલું છે મારો રામ જાણે, મને તો ખબર નથી. બધા વાહ વાહ મજા મજા કરે છે, મને કેમ હેલું છે મારો નાથ જાણે. પણ સંતોની ભૂમિકા બાપુ, સંતોની ભૂમિકા એવી છે કે બાપુ પાણા જેવો માણા હોય ને એને બાપુ એક લાઈનમાં કરી દે તાકાત સંતોમાં છે. મેં હમણાં એક વિડીયો જોયો હતો, આપણો સબીરભાઈ ઉસ્તાદ તબલાનો બેતાજ બાદશાહ, તમે મોબાઈલમાં સર્ચ મારીને જોજો, સાંભળજો. એનો વિડીયો મેં જોયો ને ભાઈ, એ કે કાનદાસ બાપુ ભેગું મેં તબલો વગાડેલું અને કાનદાસ બાપુના આશ્રમે હું અવારનવાર જાઉં અને અહીંયા મને ગમે એટલે કે હું 15 દિવસ રોકાવ. એક દિવસ કે હું અહીંયા ગયો, થોડાક દી રોકાણો અને 2 નાળિયેરીના રોપા હતા. એટલે મને એમ થયું કે રોપા પડ્યા છે તો ક્યાંક રોપી દઉં. એટલે મેં ખામડા કર્યા અને હું રોપતો હતો. સબીર ઉસ્તાદ બોલે છે અને કાનદાસ બાપુ આમ બેઠા હતા. એ કે હું કરસ? એ કે બાપુ આ નાળિયેરી વાવું છું. તો કે હા વાય વાય કે વાય. અને એ કે હું ખાડો કરી અને નાળિયેરીનો છોડવો સોંપતો હતો અને કાનદાસ બાપુ પાણીનો જગ ભરીને આવ્યા અને મારી ઉપર ઊભા હતા. મેં પછી આમ જોયું ને, મેં બાપુને કીધું કે બાપુ આ નાળિયેરીનો છોડવો ચોંટી જાય છે, નાળિયેરી થઈ જાય. અને તેથી બાપુ કાનદાસ બાપુ શું કીધું ખબર છે? એ કે ભજનની તાકાત શું છે તને ખબર છે? પેન્ટ ને બુશર્ટ પહેર્યા હોય ને સાધુના ભજન, પેન્ટ બુશર્ટ ઉતારીને ધોતી પહેરાવી દે ભલામણા, આ તો આ નાળિયેર નો થાય. મોજ કર. એ કે નાળિયેરી ચોંટી જાય. અને કે હમણાં હું ગયો ને તેથી નાળિયેરીને કે બસ ભરીને રોયો બાપુ. તમે જોજો વિડીયો સાંભળજો, એમાં રોવે છે સબીર ઉસ્તાદ. આ સંતની ભૂમિકા છે ભલામણા. સંત બાબુ ધારે ને તો તમને દુનિયાની ટોચે બેહાડી. બાકી તો આપણા ગામમાં રૂપિયા વાળો હોય ને સલામત મારવી પડે ને, આપણને ન ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા છે નડે એવું હોય ન હોય ને આપણે મારવી પડે. એની વાત નથી. આ સંતો પાસે કાંઈ ન હોય પણ બાપુ દુનિયા પૈયા લાગે. લ્યો મોદી સાહેબ આપણે આવ્યો હોય ને તો એ આવડા અમને પૈયા લાગે. બોલો આ મોદી સાહેબ ને ન લાગે. આ કેવો પાવર! ખરેખર બાપુ સંતોની બાપુ ભૂમિ છે. કાયા જેની કોબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હુરઠ રતનની ખાણ. આ સાધુ ન હોત તો બાપુ આપણે જાત ક્યાં? ભલે અત્યારે હું તમે બધા ગાતા હોય પણ બાપુ હેડ માસ્ટર જ ન હોત તો એકડાનું કે કોણ કે આને એકડો કહેવાય? એ આ સાધુએ ભણાવ્યા છે ને ત્યાં બાપુ 5 જણા આપણને બોલાવે છે. એટલા માટે મહાપુરુષો તમને મને વાણીમાં ખૂબ કહે છે. હજી જો કે આપણે ઘણા બધા બાકી છે આપણે સાંભળવાના છે. મને તો જેમ મોડો બેહારીને મજા આવે, હજી મને થોડુંક વહેલું પડ્યું, પણ જેવી તમારી મોજ એવો આનંદ કરશું. એક સંત કહે છે, પધારો
ગુરુ મોરા સપોતની
પહેલી વાત છે કે આપણે ભજનમાં જઈએ, કથામાં જઈએ, ધૂનમાં જઈએ, જ્યાં જઈએ ને પેલા તો સમજણના ઘરમાં રહેવું પડે. ત્યાં સુધી આમાં કઈ મજા ન આવે.